વડોદરાના શિવભક્તોએ શ્રાવણના આ પવિત્ર મહિનામાં એક સંકલ્પ લીધો હતો અને સંકલ્પ એટલે 4 જ્યોતિર્લિંગને ફૂલોથી શણગારવાનો સંકલ્પ। શ્રાવણનો પ્રથમ સોમવાર હોય ત્યારે સોમનાથ મહાદેવ મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું। ત્યારબાદ શ્રાવણના બીજા સોમવારે મહાકાલના મંદિરને ખૂબ જ સુંદર રીતે શણગાર કરવામાં આવ્યો। શ્રાવણનો ત્રીજો સોમવાર હતો ત્યારે નાસિક સ્થિત ત્રંબકેશ્વર મહાદેવ મંદિરને શણગારવામાં આવ્યું અને શ્રાવણનો અંતિમ અને આ ચોથો સોમવાર હોય ત્યારે આ સંકલ્પનું સમાપન થયું છે દ્વારકામાં આવેલા નાગેશ્વર મહાદેવ મંદિરને ફૂલોથી શણગાર કરીને। 4 જ્યોતિર્લિંગ જેને ફૂલોથી આ શ્રાવણના પવિત્ર મહિનામાં વડોદરાના શિવભક્ત સ્વેજલ વ્યાસ સહિત તેમની ટીમ દ્વારા શણગારવામાં આવ્યું છે। આજે જ્યારે શ્રાવણનો ચોથો અને અંતિમ સોમવાર હોય ત્યારે દ્વારકામાં આવેલું નાગેશ્વર મહાદેવનું મંદિર જેને પણ ખૂબ જ સુંદર રીતે શણગાર કરવામાં આવ્યો છે। આ દિવ્ય કાર્યમાં વડોદરાના ભક્તોમાંથી સ્વેજલ વ્યાસ, મયંક પટેલ, હેમંતભાઈ પટેલ, પ્રિતેશ શાહ, કમલેશ ઠક્કર, જયેન્દ્ર શાહ, જયેશભાઈ શાહ, ગોપાલભાઈ પટેલ અને નીલાંગભાઈ વૈદ્ય જેવા શિવપ્રેમીઓએ ખૂબ જ યોગદાન આપ્યું। તેમના સમર્પિત સહયોગ અને ભક્તિભાવથી આ સેવા કાર્ય શક્ય બન્યું। આવનાર ગણેશ ચતુર્થીના પાવન દિવસે તેઓ દ્વારા મુંબઈ સ્થિત સિદ્ધિવિનાયક મંદિરનો પણ પુષ્પ શણગાર કરવામાં આવશે અને દિવાળી દરમિયાન કેદારનાથ મહાદેવ મંદિર જ્યાં ભગવાનના મંદિરના કપાટ બંધ થવાના હોય ત્યારે વડોદરાના જ શિવભક્તો દ્વારા કેદારનાથ જ્યોતિર્લિંગનો પણ ભવ્ય શણગાર કરવામાં આવનાર છે। હર હર મહાદેવ। શ્રાવણ મહિનાના 4 સોમવાર 4 જ્યોતિર્લિંગ સજાવવાનું જે સૌભાગ્ય છે એ આજે પૂર્ણ થયું છે। પહેલા સોમવારે સોમનાથ મહાદેવનો શણગાર કર્યો, બીજા સોમવારે મહાકાલ મહાદેવનો શણગાર કર્યો, ત્રીજા સોમવારે ત્રંબકેશ્વર મહાદેવનો શણગાર કર્યો, જ્યારે ચોથા સોમવારે આજે નાગેશ્વર મહાદેવ દ્વારકામાં મંદિરનો ભવ્ય શણગાર કર્યો છે। આ શણગારની અંદર વડોદરા શહેરના શિવભક્તો મયંકભાઈ હોય, જયેશભાઈ હોય, પ્રિતેશભાઈ હોય, સર્વ લોકોએ, ગોપાલભાઈ હોય, લાલા કાકા હોય, સર્વ લોકોએ સહયોગ આપ્યો છે। એમના સહયોગથી જ આટલું મંદિરનો ભવ્ય સુંદર શણગાર થયો છે। સાથે આજે દ્વારકા નગરીમાં ઊભા છે અને દ્વારકા નગરી પણ આવનાર સમયમાં ભવ્ય રીતે શણગારવાનું સૌભાગ્ય આપણા વડોદરા શહેરના શિવભક્તોને પ્રાપ્ત થવાનું છે। તો આપ સર્વ લોકોના આશીર્વાદ આવી રીતે આપતા રહેજો અને શ્રાવણ મહિનાના 4 સોમવાર ભવ્ય રીતે સજાયું છે। હવે દિવાળીના દિવસે કેદારનાથ મહાદેવનો ભવ્ય શણગાર કરીશું। હર હર મહાદેવ। 12 જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ નાગેશ્વર દારૂકા બને। પહેલું સોમનાથ અને બીજું આ નાગેશ્વર। ગુજરાતમાં 2 જ્યોતિર્લિંગ છે। આજે ભગવાન નાગેશ્વરમાં શ્રાવણ માસ નિમિત્તે જે શણગાર પુષ્પ કરેલ છે જે ખૂબ ખૂબ સરસ અને આજ સોમવારના દિવસે ભગવાન નાગેશ્વર મહાદેવ ફૂલથી શણગારેલા છે। તો નાગેશ્વર મહાદેવ આવા યુવાનોને હરેક શિવ મંદિર શણગારવા માટે પ્રેરણા કરે અને ભગવાન ભક્તિ સાથે એમની પૂજા કરે। ભલે જય નાગેશ્વર મહાદેવ।